હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી દાળ. એના માટે જોશે બાફેલી તુવેર દાળ, અને 1 કપ બાફેલી તુવેર દાળ છે, તેને બ્લેન્ડ કરી લેવાની છે. ખડા મસાલામાં મેથી દાણા, લાલ મરચાં, તમાલપત્ર, બાદિયું, 2 લવિંગ, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું, તેમજ 1 ટુકડો આદુનો, 1 મરચું અને 1 ટમેટાં. હવે આપણે દાળને સૌપ્રથમ એમાં બધા મસાલા નાખશું રૂટીન, સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ આમાં ઝાઝો નાખવાનો છે, ચડિયાતો, કેમ કે દાળ ખાટી મીઠી હશે તો સારી લાગશે. 8-10 સિંગદાણાના દાણા. હવે તેમાં લાલ મરચું નાખશું 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને લીમડાના પાન નાખવાના છે, અને તેને સારી રીતના હલાવી લેવાનું છે. તેમાં આદુ, મરચાં અને ટમેટાં એડ કરી દેવાના છે. એક વઘારિયામાં તેલને ગરમ કરવા મૂકી તેમાં બધા ખડા મસાલા નાખી દેવાના છે. પછી તેમાં ચપટી હિંગ નાખવાની છે, અને આ વઘારને દાળમાં એડ કરી દેવાનો છે. અને હવે દાળને ઉકળવા દેવાની છે. 8થી 10 મિનિટ દાળ ઉકળી જાય એટલે તેમાં આંબલીનું પાણી નાખી દેવાનું છે, 2 ચમચી જેટલું. લાસ્ટમાં ગેસ બંધ કરી કોથમીર નાખી અને ગરમા ગરમ સર્વ કરવાની